ભીમો જત, કેટલા કેટલા બારવટીયા, વાલા નામોરી નામનો બારવટીયો, બારવટીયાને કોઈને અડાઈ નહીં, સ્ત્રીને એ વાત વાલે નામોરીએ પૂરી કરી. વાલો નામોરીએ ખપેડા કહેવીને એક મકાનમાં ખાબક્યો લૂંટવા માટે. એમાં માથેથી પીડ્યો ભડું હુનારાનો, તો કોઈ બેન દીકરી જુવાન હુતેલા ખાટલા માથે ઢોલીએ પડતા ધડાંગ દઈ બેનના શરીર ઉપર હાથ પીડ્યો સીધો. એટલે અડાઈ ગયું દીકરીને, કોઈને શરીર ઉપર અડાઈ, હાથ છાતી ઉપર હાથ ગયો એમ કે છે ઇતિહાસ. આમ અડાઈ ગયું ધડાંગ દઈ, દીકરી રાડ નાખીને ઉભી થઈ ગઈ. વાલો નામોરી આમ હટી ગયો અને ખબર પડી કે હાય હાય ભારે કરી. પણ એને ઈ ખબર પડી કે હું બારવટીયો છું, કોઈ બેન દીકરીના શરીર ઉપર મારો હાથ અડી ગયો, હવે મારે શું કરવું? પોતાના હાથમાં તરવાર હતી, કાંઈ લૂંટ્યું નહીં, તરવાર લઈને અહીંથી આમ ઇતિહાસ કહે છે કે ઝાટકો માર્યો, હાથ પડી ગયો, હાથ કાપી દરવાજો ખોલી નીકળી ગયો. ગામ ભેળું થઈ ગયું, બધા રાડું નાખ્યું, દીકરી મીંડી એટલે ભેળું થઈ ગયું ગામ. આ કોણ હતો? તો એ દીકરીએ કીધું જે હતો એ મને ખબર નથી, પણ એનો હાથ મારા શરીર ઉપર રેડ્યો ને કોઈ બાપ છે એ દીકરી ઉપર હાથ ફેરવ્યો તો મારા ઉપર એનો હાથ આવ્યો, તો એમાં કોઈ જાતનો વિકાર નહોતો, એટલી મને ખબર છે. અને એનો દુહો છે વાલા નામોરીનો કે તારા જે નામોરી તણા ઠૂઠા ઘા થયા ઈ પાસા પોટે ના, એની વનિતા ભેળા વાલિયા. તારા ઠૂઠા હાથે તું ભાઈ ઘા કરીને તો હામો દુશ્મન. આ કહેવાનો અર્થ ખાનદાની જેનામાં જોઈ છે ત્યાં વાતો કરી છે. એ ખાનદાનીની વાતો છે, એ જીવતરની વાતો છે, અને એ જીવતર મૂલ્યની વાતો મારે તમારા જીવનમાં હશે તો ગમે ત્યાં કાયમ આવીને ઊભી રહેશે. નકર સમજણની છે ને, ઓલા જૂના જમાનામાં એક કવિરાજ હતા અને ગઢવી, એને ઘોડી વેચવી હતી. ઘોડી વેચવા નીકળેલા ને એમ કે 1000 રૂપિયા આવે તો જ ઘોડી વેચવી છે. એમાં થતા વાત નીકળતા કોઈ રાજા કે મારે ઘોડી લેવી છે ને કવિરાજ ને બોલાવવાનું, ઈ કિંમત થઈને થતા 999 એ વાત પૂગી. 999 દેવા છે. અમુક કોઈ ને આજુબાજુ કે 1000 તો નથી જ દેવા, 999 રાખ્યા. એટલે છેલ્લે કવિરાજ માને ને 1 રૂપિયા હાટું, તો કે એક કામ કરો, કસારી બરખાસ્ત કરો, ભોજન કરો, વાળું કરો, હોઈ જાઓ, કાલે આગળનું કઈક જોશું. બાકી 999 હોય તો કવિરાજ લેવી. 999 નહીં, પૂરા 1000 દિયો તો જ. વાત પૂરી થઈને કવિરાજ ને ઉતારો મળી ગયો, હોવાની રીતે બધા વ્યાગ્યા, ઘોડીને ઘોડામાં બાંધી દીધી, બધું થઈ ગયું. એમાં રાતમાં ઘોડી મરી ગઈ, એરું કઈડો જે કઈ થયું રાતમાં ઘોડી મરી ગઈ. હવે ઘોડી મરી ગઈ, કવિરાજ માથે ફાળ્યું ઓઢીને રાજા પાસે આવ્યા, ધ્રુસકે રોવે. રાજા ઉભા થઈ ગયા. કવિરાજ એમ હોય, માતાજીની કૃપા છે, તમારી રેમી ઘોડી હતી જે એવી મારે પીરાણી તાજણી ઢેલે હેમણ માણકી પટી નોરાળી હીરાળી વળી મૂંગી ફૂલ માળ ગન બાદલી રોસલી રેડી સિંગાળી ચોગાળી બેરી છપર વાંગળી શેણી ચાંગી ચમર ઢાળ દાવડી ભૂતળી રેશમ કેસર મુંગટ મૂલ્ય લખી વાંદરી ને લાલ ગટારી સબાદ મણી રેમી હરવી ને લાસ મોગા મૂલ વાળી એવા ધરા હોર ઠારા તુરંગા ઓલાદ જોઈએ એટલા ઘોડીઓ છે. અને તમને ફાવે એવી ઘોડી કવિરાજ લઈ જાઓ, એમાં બીજું આવે નહીં કે એમાં રોવાનું હોય, લઈ જાઓ, તમને ફાવે. એમાં હું કામે રોવો છો? કવિરાજ કે હું ઘોડીને નથી રોતો. કે તો કે મહારાજ સાંભળી લે, મને રોણું ઘોડીનું રોણું નથી આવતું. કે તો ઘોડીનો રોણો નહીં વેસા, ઘોડીનું રોણું નથી. કે તો કે મને રોણું ઈ વાતનું છે કે તું રાજા છો, તારું આખું મંત્રી મંડળ, તારું આજુબાજુના બધા માણસો, તારા રાજમાં મેં 999 કીધા અને તમે 999 કીધા, મેં 1000 પૂરા કીધા. તારા રાજમાં તારી બેઠકમાં 1 રૂપિયાનો ફેર ભાંગે એવો કોઈ માણસ નથી ને એના મને આંસુ આવે છે. હા, ફેર ભાંગે હો, 1 રૂપિયાનો ફેર ભાંગે એવો કોઈ માણસ નથી ને એનું મને રોણું આવે છે. એમ સમજણ વાળા બારવટીયા. એટલા માટે નદી ઉકેરા નહીં એટલે હરિયાળી ગીર એ જ કયો છે ને, દરિયાની છે પણ એના મને બહુ શબ્દો યાદ નથી, પણ આ હું લઈ લઉં. આપણે પ્રકૃતિ પ્રેમ, એક વાત મેં કરેલી પ્રોગ્રામમાં ઘણી જગ્યાએ મેં વાત કીધી છે, અને સચોટ એવી વાત કે આપણે બધા ગીર નજીક એટલે આપણી ગીર અહીં કહેવાય. એમ આમ તો એશિયામાં, આમ તો વર્લ્ડ આખામાં કેસરી સિંહ એક જ અહીંયા છે. પછી આમ જોઈએ જો સિંહ તરીકે તો આખા એશિયામાં આપણી પાસે છે, બીજા આફ્રિકામાં, પણ કેસરી સિંહ હોય તો વર્લ્ડ આખામાં આપણી પાસે છે. એ આપણી ગીર છે. રૂડી રળિયામણી હરિયાળી વળી હેતાળ ચારણ ગીર નથી છોડવી તારા પહુને પાછા વાળ. એનો જે આવકારો છે, એની જે મહેમાનગતિ છે ગીરની, એના પણ 2 કડી મારું એક ગીત છે. હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ખેલુડી. મારે ગીરની વાત ઈ કરવી, સાંભળજો. મેં કેટલાય પ્રોગ્રામમાં વિદેશોમાં મેં કીધેલું કે અમારી વિશિષ્ટતા શું છે ગીરની, કે તમે જંગલ જોવો ને તો વિશ્વ આખામાં બહુ મોટા મોટા જંગલો છે, આપણે ટીવીમાં જોઈએ છીએ. અમે આફ્રિકા ગયેલા, સત્ય ઘટના કહું તમને, એલી વાત.
અમારો પ્રોગ્રામ પૂરો થયો રાત્રે અને અમારે એરપોર્ટે જવાનું હતું રાતનું. તો અમારે આડું જંગલ આવતું હતું, એરપોર્ટ દૂર કેનિયાથી. અમે એરપોર્ટ જે આગળ હતું નામ ભૂલી ગયો એરપોર્ટનું, તો એમાં આડું જંગલ આવે. તો અમારી ગાડી કલાકારોની અમને મૂકવા આવતી હતી ને, તો એની આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી. આ સત્ય વાત તમને કહું છું, રાખવી પડી. શું કામે? આડું જંગલ આવતું હતું. જંગલ હોરવા નીકળવામાં કે જંગલી માણસો લૂંટી લઈએ, તમને બધું કાઢી લઈએ. કે આપણે નર્મદા કાંઠે ક્યાંક નથી કપડા કાઢી લઈએ છે, તો એટલે એ કે લૂંટી લઈએ. મને અચરજ લાગ્યું, કારણ કે હું તો ગીરમાંથી આવું ને સાહેબ. હવે આવો ત્યાંથી આફ્રિકા નથી જવું, દુનિયાના જંગલમાં નથી જવું, આવો ભારતમાં બિહાર, બંગાળ, યુપી, આ બધા જેટલા રાજ્યો છે એના જંગલોમાં જાઓ. રાતે આપણે જંગલ ખાતાના અધિકારીઓ કહી દે કે આ કેડેથી ન જતા, જંગલ ખાતું કહી દે આપણને, કાં તો ફરીને વૈયા જાવ, લૂંટી લે જંગલના માણસો. હવે ન્યાય નથી જવું. આવો ગુજરાતમાં આહવાના જંગલમાં રાતે આપણે અમુક રસ્તે ન નીકળાય, લૂંટી લે. આ નાની વાત નથી કેતો, બહુ મોટી વાત છે. હા, લૂંટી લઈએ. ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં એક જ આપણી ગાંડી ગીર એવી છે, રાતે 1:30 વાગે ભૂલા પડો નેહડા વાળા લૂંટાઈ જાય. અહીંયા હોય આવો, લૂંટે નહીં, લૂંટાઈ જાય. અમારા ઘેરે હોય આવો, મારો બાપલિયો અમારા ઘેરે. આ યુનિવર્સિટી છે કે નહીં તમે કયો? માનવ જીવનમાં ભણતર જરૂરી, વિજ્ઞાન જરૂરી, તો આ યુનિવર્સિટી કઈ કે મહેમાનને લૂંટાઈ જવાય, લૂંટાય નહીં. કોઈથી સાંભળ્યું ગીરમાં ગયો તો ને એક જણ કોઈ લૂંટી લીધો? ઈ લૂંટાઈ જાય. મારો બાપલિયો ઓળખતા ન હોય તો મારો વિહામો ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી, હાથમાંથી ઠામડા પડી જાય. મારો વિહામો આવ્યો. એક 30 વર્ષ પહેલાની એક પત્રકારે લખેલી વાત છે, અને એને કોઈ હેઠે કીધેલું. મુંબઈના કોઈ આપણા ગુજરાતી, મૂળ ગુજરાતી પણ રહેવા મુંબઈ ગયા ગુજરાતી, એને 30 વર્ષ પહેલા કીધેલી હકીકત સત્ય ઘટનાની વાત છે. એને લખીને છાપામાં આપેલું કે હું અરબોપતિ માણસ છું, કરોડપતિ નહીં, પણ હું મારા પૈસા વાળો છું એમ એટલે નથી કેતો. મારી આ સ્ટોરીમાં એટલે હું નથી કેતો કે મારા પૈસા બતાવવા, પણ જે ઘટના બની એટલે તમને ખબર પડે કે આટલો પૈસા વાળો હોવા છતાં મારી કેવી દિશા થઈ, એટલે ભાવ જગતમાં મારી કેવી દિશા થઈ. એમ ઈ માણસ કે હું મુંબઈ થી ફરવા આવેલો ગીરમાં, આજથી 30-35 વર્ષ પહેલાની વાત છે. ગીરમાં આવેલો પરિવાર સાથે, અને પોતે ગાડી લઈને આવેલા 4 વ્હીલ, અને તુલસીશ્યામના જંગલોમાં ફર્યા, રાતે પાછા વળ્યા. એટલે વિચાર થયો કે દિયાચમાં થોડીક વાર છે, ત્યાં બાજુમાં એકાદે નેહડે થતા જઈ, નેહડા જોવા જેવા હોય એવું કે છે. નેહડા બાજુ ગાડી વાળી ને ગાડી ખરાબ થઈ ગઈ, ખોટકાઈ ગઈ. અને ઈ વખતના તો એવા રસ્તા ન હોય, તેથી આ લાઈન શો ને એવું કઈ ઈ રીતનું નહીં. આ તો નેહડા જોતા જાય, આ જીપ્સીમાં બેહારીને લઈ જાય ને એવું કઈ નહીં. એ વખતે તો ઈ ગાડી ખરાબ થઈ ગઈ, પછી છોકરા રોવા માંડ્યા. પછી તો કે દિયાચમાં તો અમને ફાળ થઈ, અમે રાયડે થયા, કોઈ હોય તો બસાવો. એમને અમને જનાવર જંગલના બધા ખાઈ જાય, અનુભવ તો હોય નહીં. આ બનેલી વાત છે.